પ્રભાસ પાટણ સોમનાથમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત, ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, 12 બાંધકામ તોડી પડાયા। પ્રભાસ પાટણ સોમનાથ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત રંગીલા દરગાહ નજીક આવેલા 12 જેટલા ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ ડિમોલિશનની કામગીરી સરકારી અને સોમનાથ ટ્રસ્ટની જમીન પર થયેલા દબાણોને હટાવવા માટે ચલાવવામાં આવી રહેલી વ્યાપક ઝુંબેશનો એક ભાગ છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રએ ભારે પોલીસ દળને સાથે રાખી આ ઓપરેશન પાર પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તબક્કાવાર રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। આ પહેલા પણ મોટા પાયે ડિમોલિશન હાથ ધરી અને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આ ઝુંબેશ યથાવત રહેશે।